નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। ખબર તમારા કામની છે। અરબ સાગરમાં લઈ રહી આકાર વરસાદી સિસ્ટમ જે હાલ મુજબ જોઈએ તો પશ્ચિમી તરફ ગતિ કરી રહી છે, તેમજ સાથે સાથે સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારને અસર કરતા થશે પવનો અને વરસાદ, એ જાણતા પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। સૌથી પહેલાં વાત કરીએ 8 ઓક્ટોબરની, તો 8 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેમાં જૂનાગઢ, અમરેલી, પોરબંદર તેમજ ભાણવડ, સાથે સાથે ઉના, કોડીનાર અને વેરાવળ તેમજ સાથે સાથે મહુવા અને પાલીતાણાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, સાથે સાથે દ્વારકા તેમજ પશ્ચિમી કચ્છના અમુક વિસ્તારોમાં, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તેમજ લુણાવાડા તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે અમુક વિસ્તારોમાં છાટાછૂટી થવાની શક્યતા છે। જો કે બહુ મોટું માવઠું જોવા નહીં મળે। 8 તારીખના રોજ પવનની ગતિ, ખાસ કરીને પવનો છે એ મોટે ભાગે ઉત્તર પૂર્વના જોવા મળશે। ભૂલ પવનોની શરૂઆત થતી જોવા મળી રહી છે મિત્રો। તાપમાનની વાત કરીએ, બપોરના સમયે તાપમાન છે એ વધારે પ્રમાણમાં જોવા મળશે, જેમાં અમદાવાદની આસપાસના વિસ્તારોમાં તાપમાન છે એ 36થી લઈ અને 38 ડિગ્રી જેટલું જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો 11 તારીખ બાદ છે એ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ અરબ સાગરમાં આવી અને મજબૂત થશે, જેના હિસાબે અરબ સાગરમાં કેરળની પશ્ચિમના વિસ્તારોમાં એક મોટી સિસ્ટમ આકાર લઈ શકે છે, જેનું હાલ મુજબ છે એ ટ્રેક જોઈએ તો આ સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે તેવું હાલ મુજબનું તારણ છે, અને જેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને માવઠાનો માહોલ જોવા મળશે। જોકે આ સિસ્ટમ સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર સીધી નહીં આવે, પરંતુ ઓમાન અથવા પાકિસ્તાન બાજુ ગતિ કરે તેવું હાલ મુજબ છે એ વિવિધ ફોરકાસ્ટ ચાર્ટ બતાવી રહ્યા છે। ત્યારે જોઈએ 15 તારીખનું ખાસ હવામાન, તો 15 તારીખના રોજ છે એ પવનો મુખ્યત્વે પૂર્વના જોવા મળશે, જેના હિસાબે છે એ ઘણા વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ વરસાદની શક્યતા રહેલી છે। માવઠારૂપી વરસાદ છે એ જોવા મળશે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે અમરેલી, જૂનાગઢ, વેરાવળ, મહુવા, ભાવનગર વિસ્તારમાં જોરદાર માવઠું થઈ શકે છે। એ સિવાય વાત કરીએ તો પશ્ચિમ કચ્છ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે પણ વરસાદ થવાની શક્યતા છે મિત્રો। 16 તારીખના રોજ છે એ ખાસ કરીને દ્વારકા તેમજ પોરબંદર, જૂનાગઢ, આ ઉપરાંત ગોંડલ, અમરેલી, જસદણ, બોટાદ, ચોટીલા, ભાવનગર તેમજ ઉના, વેરાવળ, મહુવાના વિસ્તારોમાં, છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે છે એ સારો એવો માવઠાનો વરસાદ જોવા મળશે મિત્રો। 16 તારીખના રોજ હજુ પણ જો સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતની નજીકથી પસાર થશે તો વરસાદની માત્રામાં વધારો થશે, જે બાબતે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ આ સિસ્ટમ વિશે મહત્વની જાણકારી આપતા રહીશું। માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। ખબર તમારા કામની છે। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।